જે કહેવું તે કરવાનો ધ્યેય અને સમયની આગળ વિચારવું એ મોદી સાહેબની ખાસિયત છે. તેમણે કચ્છના અવિરત વિકાસથી એ વાત ધરાતલ પર ઉતારી અને આજે કચ્છ એટલે વિકાસ એવી ઓળખ ઊભી થઈ ગઈ છે. કચ્છની આ નવી ઓળખને 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ અને 2005થી રણોત્સવે વધુ બળ પૂરું પાડ્યું છે. કચ્છનું રણ પ્રવાસનું તોરણ બન્યું અને વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવતા થયા છે. આ રણોત્સવ ગ્લોબલ ઇવેન્ટ બની ગયું છે. વાયબ્રન્ટ સમિટમાં આવનાર રોકાણકારોને કચ્છમાં રોકાણો માટેની શ્રી મોદી સાહેબે પ્રેરણા આપી અને વીજળી, પાણી, કનેક્ટિવિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડ્યું. જે કચ્છ હંમેશા દુકાળની લપેટમાં રહેતો હતો, જ્યાં પાણી સૌથી મોટો પડકાર હતો, ત્યાં આજે દરેક ઘરમાં નર્મદાનું પાણી પહોંચવા લાગ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ અહીંના લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળે તે માટે સ્થાનિક હસ્તકલા કારીગરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપીને રોજગાર માટે નવા અવસરો ખોલ્યા છે. એક સમય હતો જ્યારે કચ્છમાં કોઈ સોલાર પાવર, વિન્ડ પાવર વિશે વિચારી પણ શકતું ન હતું. આજે કચ્છમાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાવર હાઇબ્રિડ પાર્ક બની રહ્યો છે. હમણાં જ યોજાયેલી સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં કચ્છની જિલ્લામાં ફક્ત કચ્છ જિલ્લામાં 1.25 લાખ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ થયા છે. આજે આપણે સૌ જે સ્થળે બેઠા છીએ તે સ્મૃતિવન પણ 2001ના ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે સ્થિરતા અને પુનર્નિર્માણની ગાથા તથા અડગ મનોબળનું જ્વલંત પ્રતીક છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વર્લ્ડના 3 બેસ્ટ મ્યુઝિયમમાં સ્થાન પામ્યું છે. આપણે આદરણીય શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં સ્મૃતિવન મેમોરિયલ ફેઝ 2 ને 569 કરોડના ખર્ચે 267 એકર વિસ્તારમાં ડેવલપ કરી રહ્યા છે. કચ્છની આવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની જર્ની આવનારી પેઢી માટે કેપેસિટી બિલ્ડિંગનું આગવું ઉદાહરણ બનશે, એમાં કોઈ શંકા નથી.